જીવનમાં ક્યારેક ક્યારેક એવી ક્ષણ આવે છે જે આપણને સંપૂર્ણપણે ડગમગાવી રાખી દે છે. આ એક એવા સંબંધ છે જેમાં પ્રેમ, ત્યાગ અને પસ્તાવાની વચ્ચે ખૂબ જ ઊંડી શીખ છુપાયેલી છે. ચાલો આ સત્ય કહાનીને વાંચી સાંભળીએ. શીખીએ કે એક નાનકડી ભૂલ પૂરી જિંદગી બદલી શકે છે. આ વાર્તા ખૂબ જ સુંદર અને હૃદયસ્પર્શી છે. માટે ભાઈઓ અને મારી વાલી બહેનો, વાર્તાને પૂરી સાંભળવા માટે ખાસ વિનંતી છે. હેલો મિત્રો, આજની વાર્તા શરૂ કરી દઈએ. દાદી સાસુ સવાર છે ડોરબેલનો અવાજ સાંભળીને ટીંકુ દરવાજો ખોલવા માટે ગયો. તેણે દરવાજામાંથી છિદ્રમાંથી ડોકી કર્યું તો જોઈને ચોંકી ગયો. દરવાજે તેના દાદીમા અને એક મહિલા ઊભા હતા. આ જોઈને ટીંકુ બૂમ પાડી, આંટી આંટી જુઓ તો કોણ આવે છે. આંટીએ પૂછ્યું, દીકરા તું કેમ ના પાડે છે? ટીંકુએ કહ્યું, આંટી તમારા ઉપર આફત આવી ગઈ છે. આંટી આશ્ચર્યચકિત થઈને ગયા અને બોલે, આફત? તું કેમ આવું બોલે છે દીકરા ટીન્ટુ? જવાબ આપ્યો, આંટી તમે દાદીમાને મુસીબત કહો છો. તેમની સાથે બીજી એક વૃદ્ધ મહિલા આવી છે. મારે દરવાજો ખોલવો જોઈએ. સન્નાએ કહ્યું, ના લાઇટ બંધ કરો ને, જેથી દાદીમાને લાગે કે ઘરમાં કોઈ નથી. ચિંટુ ચૂપચાપ અહીંથી નીકળી ગયો ને ચિંટુ સન્નાએ કહ્યું તેમ કર્યું. દરવાજો બંધ કરી દીધો. બહાર ઉભેલા સંજનાજી લાંબા સમય સુધી રાહ જોતે રહ્યા અને દરવાજો ન ખોલ્યો. ત્યારે તેણે બારીમાંથી ડોક્યું કર્યું. ઘરમાં કોઈનો અવાજ સંભળાતો ન હતો અને વિચારવા લાગી કે ખબર નથી બધા ક્યાં ગયા છે. દરવાજો અંદરથી બંધ છે. જો બધા બહાર ગયા હોત તો દરવાજો બહારથી બંધ થઈ ગયો હોત. પછી મનોજે અંદરથી આવીને પૂછ્યું, અરે સંજના, તે હોલમાં કેમ અંધારું રાખ્યું છે? સંજનાએ કહ્યું, સાંભળો, માં આવી છે ને તેની સાથે કોઈ બીજી સ્ત્રી છે. મનોજે પૂછ્યું, બીજી સ્ત્રી કોણ છે? દાદી જ હોય ને. દાદીને કેમ લાવી? સંજનાએ ગુસ્સામાં વૃદ્ધ ડોશીને પાગલ થઈ ગયા છે. તેની સાથે રહેવા માટે કોઈ જગ્યા નથી અને શમશાનમાં પગ ફેલાવીને બેઠેલા તેની સાસુને અહીં લાવી છે. ડોરબેલ હજી વાગી રહી હતી. એટલામાં અવાજ સાંભળીને મોટો દીકરો રાજીવ પણ આવી ગયો. તેણે પૂછ્યું, ડોરબેલ વાગી રહી છે, તમે બધા હોલમાં છો, તમે દરવાજો કેમ નથી ખોલતા? તને સંભળાતું નથી કે? મનોજે કહ્યું, ભાઈ આ ગામડેથી પાછી આવી છે, દાદી પણ સાથે રહે છે, માટે આપણે 2 રૂમ ખાલી કરવા પડશે. રાજીવે કહ્યું, એક રૂમમાં રહેશે અને પાસે સ્ટોર રૂમ છે, એ આપી દો. મનોજે કહ્યું, સ્ટોર રૂમ બહુ નાનો છે, ઉપરથી ભારે પણ નથી, 2 ખાટલા પણ મૂકી શકાય એમ નથી. માનો ઓરડો આટલા હિસ્સા તરીકે આવ્યો છે અને ઓરડામાં તમે આપો તો તેના મૃત્યુ પછી તેના માતાને પાછી લાવી લેજો. ડોરબેલ સતત વાગી રહી હતી. રાજીએ ચીડાઈને કહ્યું, તો શું જોઈએ? તમારા બંને માટે શું એકલાપણે ખર્ચ ઉઠાવવો જોઈએ? તો બહુ હોશિયાર બની ગયો છે. એટલામાં રાજીવને પોતાની પત્ની પૂજા હોલમાં આવી અને બોલી, ક્યાંથી ડોરબેલ વાગી રહી છે? બહાર કોણ છે? કોઈક ભિખારી સારી છે? તમે લોકો દરવાજો કેમ નથી ખોલતા? રાજુએ તેની પત્નીને કહ્યું, જા અને ગેટ ખોલ, તારી સાસુ અને દાદી અંદર ઊભા છે. પૂજાને કહ્યું, ના હું નહીં, મમ્મીને ગયા પછી 1 અઠવાડિયા જ થયું છે અને આટલી જલ્દી પાછી આવી છે. મારા મિત્ર તેના રૂમમાં બેઠા છે. રાજુની પત્ની પૂજાએ અંદર દરવાજો ખોલ્યો અને દરવાજો ખોલતા તેણે જોયું તો સંજનાના માતા પિતા આવી ગયા હતા. તે અંદર આવીને સંજનાની માતાને કહ્યું, તમે દરવાજો ખોલવામાં કેમ આટલું બધું મોડું કર્યું હતું? મને કામ માટે બોલાવે છે, પછી તો દરવાજો પણ ખોલતી નથી. સંજના તેની માતાને જોઈને ખુશ થઈ અને તેણે કહ્યું, માં તમે અહીં છો. ટીકુએ તરત જ દાદી આવી ગયા હોય એમ સંજના માતાએ કહ્યું, તારી તબિયત તો ખરાબ હોવાનો ફોન આવ્યો હતો. હું હવે મારી જાતને કાબૂમાં રાખી ન શકી. નર્વસ થઈ ગઈ અને તરત જ અહીં આવી અને નીકળી ગઈ અને ગેટ ઉપર ઊભી રહેવાની મારો શ્વાસ અધર થઈ ગયો હતો. હવે જા 1 ગ્લાસ પાણી લઈ આવ. સંજનાએ આશ્ચર્ય સાથે કહ્યું, માં મેં કોઈ ફોન નથી કર્યો, મારી તબિયત પણ બિલકુલ ઠીક છે. એટલામાં અંજલાજી આવીને સાસુ કમલાજીની લાગણીના સહારે અંદર લઈ આવે છે અને કહે છે, વેવણજીને બોલાવે છે કારણ કે તમે લોકો દરવાજો નહોતા ખોલતા, તેથી આ પતિ આપણે ત્યાંથી દરવાજો ખોલે. અને અંજલાએ કહ્યું, તમે ગેટ ખોલવામાં આટલો સમય કેમ લીધો? રાજીવજીની પત્ની પૂજાએ કહ્યું, પડોશીને ઘરે ગયા હતા. મોટી પુત્ર વધુને અમે રાત્રે ભોજન કર્યા પછી આંખ લાલ થઈ હતી. અંજનાજીએ જોયું કે તેના પુત્ર વધુ બંને હોલમાં બેઠા હતા. તેની સાસુ કમલાજી તેના રૂમમાં જવાનું વિચાર્યું હતું, પરંતુ તેણે તેનો રૂમ જોયો ત્યારે તે આશ્ચર્યચકિત થઈ ગઈ હતી. તેને મોટો પુત્ર પૂજાના મિત્રો ત્યાં પાર્ટી કરી રહ્યા હતા. સામાન નહીં અને વેર વિખેર પડ્યો હતો. આ જોઈને અંજનાજી ડરી ગયા. તેણે તેને સાસુ કમલાજીને બીજા રૂમમાં બેસાડ્યા અને તેને મોટી પુત્ર વધુને પૂછ્યું કે આ બધું શું થઈ રહ્યું છે? તમારા મિત્રો તમારા રૂમમાં કેમ બેઠા છે? મોટે વયું કોઈ દાદીમાં અહીં લઈ આવ્યો છે.
અને ઘરમાં રૂમની અછત છે. અંજનાજી ગુસ્સામાં કહ્યું, ઘરમાં 6 રૂમ છે, તમે એકલા રહો છો, તમારા બંનેના બાળકો એક જ રૂમમાં રહે છે. એક ગેસ્ટ હાઉસ રૂમ છે, બાકીના 2 રૂમ ખાલી છે. કોઈ પણ રીતે હું મારી માતાને મારા રૂમમાં રાખીશ. હજી એક ઓરડો બાકી છે. રાજીવે દખલ કરીને કહ્યું, શું માં એ ઘરે વેચી દીધું છે? અંજનાજી ચોંકી ગયા અને તેણે કહ્યું, તમારા પપ્પાને ગુજરી ગયા છે, 1 મહિનો પણ નથી થયો અને તમે તો આ હદ સુધી ચાલ્યા ગયા છો. તમારી પત્નીને તેના મિત્રો સાથે પાર્ટી કરે છે. નાના પુત્ર મનોજે કહ્યું, માં, અમે 2 ભાઈઓએ 3 રૂમ નક્કી કર્યા છે અને એમાં 1 રૂમ અમારા બાળકો માટે ને 1 રૂમ ગેસ્ટ રૂમ તરીકે છે. અંજનાજીએ કહ્યું, આ તો કરો દીકરા, બંને ભાઈઓ 1 ગેસ્ટ રૂમ રાખો અને વધારે ગેસ્ટ રૂમની શું જરૂર છે? રાજીએ ટોણા મારતા કહ્યું, માં, તમે સ્ટોર રૂમમાં જ રહો, ત્યાં જમીન પર ગાદલા પાથરીશું. હવે જુઓ સંજનાજી, માં આવી છે. પૂજાના મિત્રો પણ સ્ટોર રૂમમાં રહેશું તો બધાની સમસ્યા હાલ થઈ જશે. દીકરા, દાદી ગામડાના તેમાં ખુલ્લામાં રહેવા માટે ટેવાયેલા છે અને સ્ટોર રૂમમાં ખૂબ જ નાનો છે, તેમાં કોઈ બારી નથી અને તેને ગૂંગળામણ થશે. હું મારા રૂમમાં જ લઈ રહીશ. તમારા મિત્રોને હવે ઘરે જવાનું કહો કે પાર્ટી પૂરી થઈ ગઈ છે. અંજનાજીએ કહ્યું, મોટી પુત્ર વધુ, અને પૂજાએ કહ્યું, માજી 1 કલાક પહેલા જ આવી છે, હું તેમને હવે કેવી રીતે જમવા માટે કહી શકું? ખરેખર અંજનાજીના પતિ કમલાજી મોટા પુત્રના તાજેતરમાં અવસાન થયું હતું. તેમના પુત્રને અકસ્માતથી કમલાજી ઘેરા આઘાતમાં સપડાઈ ગયા હતા. તેઓ બીમાર હતા અને અંજનાજી તેને ખૂબ જ માન આપ્યા હતા. તે કારણથી સાસુની સેવા કરવા માટે તેનો કોઈ ઈલાજ ન હતો. તે થોડા દિવસો માટે ગામડે જઈ હતી અને 10 દિવસ પછી જ્યારે તે પાછી આવી ત્યારે સાસુમાને લઈને આવી હતી. બિચારા કમલાજી વધારે ને વધારે રડવાથી નબળા પડી ગયા હતા. અંજનાજી તે બહુ ભરોસો કરતા હતા કે યોગે કાળજી લે છે. ત્યારે અંજનાજી તેના ઘરનું વાતાવરણ જોયું અને એકદમ હૃદય તૂટી ગયું. પહેલીવાર પોતાના પુત્રો પણ અજાણ્યા જેવા લાગવા લાગ્યા. અંજનાજી સ્ટોર રૂમમાં બેઠા અને ત્યાં દિવાલો પર લટકતો પતિનો ફોટો જોઈને તે રડી પડ્યા. તેમણે કહ્યું, તમે આટલું મોટું ઘર આપ્યું છે, છતાં તમારા પુત્રોના સ્ટોર રૂમમાં તમારી તસવીર લટકાવી છે. બાળકોને મારા રૂમ પર છીનવી લીધો છે અને ચિત્રની સામે તમે કલકલાટ થઈને લાગી છે. આજે તમારા પુત્રો મને અજાણ્યા લાગે છે. એવું લાગે છે કે હું કોઈ અજાણ્યા ઘરમાં આવી છું, જ્યારે તમારા મિત્રો માટે કોઈ જગ્યા નથી અને મારા માટે જગ્યા શું હશે? મિત્રો, કહાની ખૂબ રોચક છે, ખૂબ સારી છે, શીખ આપનારી છે, બની રહેવાની છે. મિત્રો, વિડીયોને પૂરો નિહાળો ને ખાસ વિનંતી છે, અને હા, સબસ્ક્રાઇબ ચેનલને અત્યાર સુધી કરી લેજો. તમારી સાથે હું તમારો પુત્ર વધુને વધુ વલણ અને સંપૂર્ણ બદલાઈ ગયું છે. અંજનાજીએ સ્ટોર રૂમમાં ગાદલો પાથર્યો અને સાસુને ત્યાં સુવડાવી દીધા. સવારની સાંજ સુધી કોઈએ ખાવાનું અને પીવાનું પૂછ્યું નહીં. બંને પુત્ર વધુએ પાણી પણ ના આપ્યું અને અંજનાજી જમવાની રાહ જોતી રહી. પણ રાતના 9 વાગી ગયા હતા, હજી કંઈ ના આવ્યું હતું. તેની સાસુ ભૂખને પીડાતી હજી સાસુની હાલત જોઈને અંજનાજી પોતાના ઉપર કાબુ રાખી શક્યા નહીં. તે ઊભા થયા અને પોતાની રસોડામાં ગયા. ત્યાં તેણે જોયું તો બંને વહુ રસોડા પર 2 ભાગ વહેંચી દીધા હતા અને દરેક પુત્ર વધુ પોતાનું રસોડું હતું. તેમની વચ્ચે એક અલગ અલગ દરવાજો બનાવવામાં આવ્યા હતા. અંજનાજીએ કહ્યું, વહુ, મને સવારથી ખાવા માટે કંઈ મળ્યું નથી. બંને વહુઓ ચૂપચાપ એકબીજા સામે જોવા લાગ્યા. મોટો દીકરો વિચારતો હતો કે નાનો ખોરાક આપશે અને નાનો વિચારતો હતો કે મોટો ખોરાક આપશે. આ દરમિયાન બંને વહુઓ અન્ય કોઈની જેમ રસોડામાં વ્યસ્ત હતી. મોટી વહુ તેના મિત્રો માટે વર્મિસેલી પીઝા અને પાસ્તા બનાવતી હતી. નાની વહુ પનીર પુલાવ અને પકોડા બનાવતી હતી. એવું લાગતું હતું કે જાણે કોઈ માસ્ટર શેફ સ્પર્ધા ચાલી રહી હોય. આ જોઈને અંજનાજી થોડા ખૂબ ખુશ થયા અને બોલ્યા, લોકો આટલું સારો ખોરાક રાંધો છો, બધું તો દાદી માટે અને તેના ઘણા સમયથી સારું ખાધું નથી. અંજનાજીએ ઊંડો શ્વાસ લીધો અને તેણે કહ્યું, હું પણ હવે મારી વૃદ્ધાશ્રમમાં પાછું કામ કરી શકતી નથી. સારું, હવે હું ઘરે આવી છું, હું શાંતિથી 2 તૈયાર રોટલી ખાઈ શકીશ. મોટે પુત્ર અને વધુ મોટેથી કહ્યું, માં, આજે ઘરે મહેમાનો આવ્યા છે, તેથી તમને માટે વિશેષ ભોજન બનાવીએ છીએ. એવું ન વિચારો કે તમે મને ભોજન મળશે. ભોજનની ચિંતા કરશો નહીં. 90 વર્ષના દાદીએ તમે આ બધું શું ખવડાવશો? તેઓને પચશે નહીં. તે ફરીથી એ ખાટલો આશરે લેવો પડશે. આ તમે સેવા આપતા રહી અને તેની તરફ જોવા નહીં. ઊભું રહો, શું કરો છો? ખીચડી બનાવો છો? અંજનાએ શાંતિ કહ્યું, પુત્ર, મારી સાસુ ખીચડી ખાશે કારણ કે તેના દાંત નથી, પણ હું તો ખોરાક ખાઈ શકું છું. એના આના ઉપર નહીં. વહુએ કહ્યું, માં, હું મારા 8મા મહિનામાં છું અને હા, મારે ખોરાક માટે નથી બનાવ્યો, પણ મેં મારી માતા માટે બનાવ્યો છે.
ખૂબ જ મુશ્કેલીથી મેં 1 અઠવાડિયા પછી આ માટે કંઈક બનાવ્યું છે. જોજો તમે બહુ ભૂખ લાગી છે તો ફ્રીજમાં રાખેલ બ્રેડ અને બટર ખાઓ, નહીતર મોટી વાતને કહું કે ખીચડી બનાવી આપશે. મોટી બહુ સંજનાએ કટાક્ષમાં કહ્યું, માં, મારા મિત્રો આવ્યા છે ને તેને જોઈ શકતા નથી. હવે તું મુસીબતમાં લાવ્યા છો. ખીચડી જાણે જાતે જ બનાવો ને હાડકું માળખાનું દાદી અહીં લાવ્યા છો. આ સાંભળીને અંજનાજી ગુસ્સે થયા અને તેણે પુત્ર વધુને કહ્યું, ધ્યાનથી મોટું સંભાળીને બોલ. તારી સાસુ છે અને તારા માટે મારી વાસ્તવિક માતા પણ કરતાં વધુ છે. જો તમે મારા વિશે કંઈ કહેશો તો હું સાંભળી લઈશ, પણ જો મારી સાસુ વિશે કહેશો તો હું તમારી જીભ ખેંચી લઈશ. એટલામાં મોટો દીકરો રાજીવ આવ્યો અને અંજનાજીને કહ્યું, જુઓ દીકરા, મારી પત્ની દાદીમા વિશે ખૂબ ખરાબ બોલે છે. ખીચડીનું બાઉલ આપવામાં તેણે ભાર લાગે છે. રાજીવે કહ્યું, માં, પૂજા સાચી છે. મારે વધુ કામ કરવાનું છે. વહેલી સવારે ઝઘડો સાંભળીને મારો દિવસ બગડી જશે. કામ પર જવા દો. આટલું કહીને ગુસ્સેથી ઘરની બહાર નીકળી ગયો. પતિના સમર્થે મોટી બહુ કટાક્ષ કરવા લાગી. તેણે કહ્યું, વૃદ્ધ મહિલા વિશે બોલીશ તો શું કહેશો? તમે તો અહીં સ્થાન મળ્યું છે, શોધી શક્યા નહીં ને બીજે બોજ બન્યા ઉછર્યા છો. હવે તમારા દિવસો પૂરા થઈ ગયા છે. માં આટલું કહીને રસોડામાં દરવાજો બંધ કરી દીધો. પોતાના રૂમમાં ગઈ તે વખતે કહ્યું, માં, હવે શરમ નથી આવતી. મારા મિત્રો આવ્યા છે. હવે તમે નાટક કરી રહ્યા છો. ચૂપચાપ બેસો, નહીંતર હું રસોડામાં પાછું તાળું મારીને પોતાના રૂમમાં ગઈ. આ બધું જોઈને અંજનાજી દિલ તૂટી ગયું. આંગણામાં બેસી ગઈ. તેણે આંખોમાં આંસુ આવી ગયા અને તેને સ્ટોર રૂમમાં ગઈ. તેને ટિફિનમાંથી બચેલીને 2 રોટલા લઈને બજારમાંથી દૂધ લઈને આવ્યા. તેણે તેડ્યા અને થોડા સાસુ ચમચીને ખવડાવ્યો શરૂ કર્યું. દંગ લેતા સાસુ કમલાજીએ કહ્યું, દીકરી. બંને હાથમાંથી નીકળી ગયા હતા. અંજનાજી એની સાસુ અને શબ્દ આપતા કહ્યું, એવું કંઈ નથી, કોઈ કારણ વગર શંકા છો. કમલાજીએ ઉદાસથી કહ્યું, જ્યારે પુત્ર વધુને 1 કલાક પછી ગેટ ખોલ્યો ત્યારથી હું સમજી ગઈ કે ગેટની અંદર આવ્યા પછી બંને પુત્રીઓ મારી સામે જોયું પણ નહીં. કમલાજીના મનમાંથી દર્દ ઉભરી અવાજથી ઉભરી આવ્યો. જેમને આખું બાળપણ મારા ખોળામાં વીત્યું છે, હું અંદર આવી ત્યારે તેઓ મને જોઈ પણ નહીં. ત્યારે મને સમજાતું હતું કે મારા પુત્રો અજાણ્યા છે. સંજનાજી, કાલ સવારે મને ગામડે લઈ જા અને ત્યાં મારું સારું રહેશે. જ્યારે બાળકો બદલાય છે ત્યારે આપણને આપણું વલણ બદલવું જોઈએ. કમલાજીએ શબ્દ સાંભળીને અંજનાજીને કહ્યું, હૃદય આનંદથી ભરાઈ ગયું અને વિચારવા લાગી કે મને ખબર નથી, કદાચ મારા સંસ્કારોમાં ક્યાંક કમી હશે, મારા ઉછરેલા કોઈ ભૂલ હશે. કમલાજીએ સમજાયું, તારા ઉછરેલામાં કોઈ ખોટ નથી અંજના, અછત હવામાં છે. આજકાલના બાળકો ફક્ત પોતાના માટે જ જીવે છે. સાસુ સસરાની સેવા કરવાનો વિચાર કોઈના મનમાં આવતો નથી અને આ બાળકો માટે તમારો મૂડ બગાડશો નહીં. આટલું કહીને કમલાજી અંજનાજીની આંખોમાંથી આંસુ લૂછ્યા અને તેમના માથામાં પ્રેમ સ્પર્શ કર્યો. થોડે નિકટતા મળતા જ અંજનાજી ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યા. હૃદય આંસુમાંથી ઉભરાઈ ગયું અને અંદરોનો દટાયેલી લાગણીઓ બહાર આવતી હતી. કમલાજીએ જીભ કહ્યું ને બંને રોટલીઓ ન ખવડાવ્યો. 1 રોટલી ખાઓ, છેવટે હું તમારી સાસુ છું. મારી વાત સાંભળો. આખી રાત વીતી ગઈ છે પણ દીકરો અને વહુ અજાણ્યા રહી ગયા છે. કોઈએ પૂછ્યું નથી કે માતાએ કંઈ ખાધું છે કે નહીં. દાદીને કેવું લાગે છે? મોટી વહુ મધરાતી મૂવી જોઈને સીધી તેના રૂમમાં ગઈ. ત્યાંથી હાસ્ય અવાજ આવતે રહ્યા. તેણે રાતમાં ફેલાઈ ગયા હોય તે અંજનાએ તેના ઘરમાં સ્ટોર રૂમમાં સૂતી હતી. આખું ઘર દીકરા અને વહુમાં વહેંચાયેલું હતું. તો મિત્રો, આ હતું મોટી પુત્ર વધુ તેના રૂમમાં તેના મિત્રો સાથે અને નાની વહુ તેના રૂમમાં તેની માતા સાથે હતી. સવારે 5 વાગે મોટી પુત્ર વધુ સ્ટોર રૂમમાં આવીને બોલી, માં, લો જાગો, આટલું મોડું થઈ ગયું છે અને હજી સૂઈ રહ્યા છો? અજંતાજી કહ્યું, બહુ સવારમાં 5 વાગે થયા છે. ઠીક છે, તો લાવ્યું હોય તો ત્યાં રાખી લે અને હું પી લઈશ. પહેલાં જઈને દાદીમાને જગાડી. પુત્ર મોટી વધુએ કહ્યું, મહેરબાની કરીને ગામમાં જઈને ચા પી લો. આટલો બહાર ઊભી છો તમે? દાદી જવા માટે નીકળીને સામાન પેક થઈ ગયો છે. અને નાની વહુ સંજનાએ આવીને કહ્યું કે મારી માને ફોન કર્યો તો સારું થયું. કોઈ પણ રીતે હું તમને ફોન કરવાની જ હતી. હું મારા 8મા મહિનાની છું અને તમારે મને જરૂર નથી. આવા આઝાદ બાળકોની ચિંતા કરવાની જરૂર નથી. મારી માં બધું સંભાળી લેશે. તમે ગામડે જાઓ ત્યારે આ 4 રૂમનું ઘર છે અને તમારા માટે આમરદાયક રહેશે. તમારો સામાન ઉપાડો ને અહીંથી નીકળી જાઓ. અજંતાજીએ કમલાજીને બંને ચૂપચાપ થઈને ઊભા થયા અને પોતાનો સામાન પેક કર્યો. પુત્રોએ તેમની માતાને દાદીને રોકવાનો કોઈ પ્રયાસ કર્યો જ નહીં. અજંતાજી પુત્રને કહ્યું,
હું જાઉં છું ગામ સુધી, મારો કોઈ ખર્ચ ઉઠાવશે? પુત્રએ ઉદાસતાથી જવાબ આપ્યો, માં, તમારે ખર્ચની શું જરૂર છે? તમારા ખાતામાં મારા પિતાજીએ આપેલા પૈસા સાથે જીવો છો. કમલજાની હૃદયની પીડા ભરાઈ ગઈ. તેમના પુત્રના શબ્દો કાનમાંથી ગૂંજતા હતા. અને તમારી ઈચ્છા મુજબનું પૂરું કર્યું છે. હવે તમે આ ઘરમાંથી રહેવા નથી. જો તમે અહીંથી રહેશો તો દરરોજ ઝઘડા થશે, અને એવું નથી ઈચ્છતા કે તમે અહીંથી ચાલ્યા જાઓ. કમલાજી આંખોની આંસુ ભરાઈ ગઈ. તેમણે પુત્રને કહ્યું, શહેરનો સ્વાદ જાગ્યો છે દીકરા. હવે તમારી આંખોમાં શરમનો વિચાર કરવા જેવું છે, કંઈ બાકી નથી. તેણીએ તેના પતિનો ફોટો ઉપાડ્યો અને તેની છાતીએ લગાવ્યો, અને રડતી રડતી ઘર છોડીને કાયમ માટે ગામ જતી રહી. દુઃખની વાત એ હતી કે તેના પુત્રને તેણે ત્યાં મૂકવાની પણ તકદી લીધી નહીં. પુત્ર ટિંકુને કહ્યું કે તમે દાદીમાને કેમ ઘરેથી કાઢો છો? માં, સારી વાત નથી. પૂજાએ ગુસ્સામાં જવાબ આપ્યો, ચૂપ રહે, તારા રૂમમાં જા. વડીલોની વચ્ચે નહીં પણ ગામમાં પહોંચતા જ અંતજાએ જોયું કે તેમનો દેવર લખન ગામ છોડવાની તૈયારી કરી રહ્યો હતો. કમલાજીએ પૂછ્યું, લખન તું ક્યાં જાય છે? એમણે મારા પુત્ર ઘરમાંથી કાઢી મૂકો છો. કાઢી મૂકવામાં આવ્યો હોય તું પણ છોડીને જઈ રહ્યો છે? લખને જવાબ આપ્યો, હા માં, હું મારા બાળકો સાથે શહેરમાં રહેવા જાઉં છું, પરંતુ ધ્યાન રાખજે, આપણા ગામની જમીન વેચશો નહીં. જુઓ અજંતા ભાભીની કેવી હાલત થઈ છે. કૈલાસને ગયા પછી તે બેઘર થઈ ગઈ છે. હવે તેમનો એકમાત્ર સહારો ગામમાં જ છે. અજંતાજી હાલત જોઈને લખન ચિંતાતુર બની ગયો. પણ શહેરની ટિકિટ તો તેણે મળી ચૂકી હતી. તેણે અજંતાજીને સાધવામાં આપી અને શહેરમાં તેમનો પુત્ર ઘરે ગયા. તેમને ખાતરી હતી કે તેમના પુત્ર વધુ અને તેવા તો નહીં થાય ને. અજંતાજી અને કમલાજી એકબીજાને સાથ આપતા હતા અને જીવન જીવવાનું શરૂ કર્યું. અજંતાજીએ તેમના સાસુની ખૂબ જ કાળજી લીધી, સમયસર ભોજન આપ્યું અને તેમને ખવડાવ્યું અને તેમની સેવા. બીજી તરફ શહેરના પુત્ર અને પુત્ર વધુના હળવા બની ગયા હતા. તેમણે વિચાર સારું થયું કે માં, દાદી ગયા છે, હવે ટેન્શન સમાપ્ત થઈ ગયું છે. મોટી સંજના ખુશીથી માતા પાસે આવી છે અને બોલી, માં, હવે બધું ટેન્શન સમાપ્ત થઈ ગયું છે. સારું થયું કે વૃદ્ધ મહિલા તેની સાસુ સાથે ગામડે છે. હવે હું મારા આવનારા બાળક માટે શોપિંગ કરવા જાઉં છું. પારણું પણ લાવવાનું છે. સાંજની માતાએ કહ્યું, દીકરી, તારા સસરાને ગુજરી જવાને કારણે હું તારા બેબી શાવરમાં આવી શકી નથી. ચાલો હવે વિધિ કરીએ. સંજનાએ કહ્યું, હા માતા, તમે સાચો છો. સાંભળ, મુનિ માટે મારા મનપસંદ લાલ રંગના કપડાં લાવજો. અને પછી બેબી શાવર રેશમની થઈ. પણ સાસુ આમંત્રણ આપવાનું જરૂર નહોતું લાગ્યું. બધા સગા સંબંધીઓ આમંત્રણ આપવામાં આવ્યું હતું. કુટુંબના સભ્યો આવ્યા અને મિત્રો પણ આવ્યા હતા. પરંતુ જે સાસુએ તેની મોટી અને નાની વહુને ઘરની લક્ષ્મી તરીકે પ્રેમથી સ્વીકારી હતી, તેણે આમંત્રણ આપવામાં આવ્યું ન હતું. આજના જમાનામાં આ કડવું સત્ય છે. સાસુ અને દાદી સાસુને ઘરમાંથી કાઢી મૂકવામાં આવે છે. ઘરમાં જન્મદિવસ વર્ષે ગાંઠની પાર્ટી ઉજવવામાં આવે છે. સંબંધોની ગરિમા ધીમે ધીમે અદૃશ્ય થઈ રહી હતી. 2 દિવસ પછી બેબી સવારની વિધિ શરૂ થાય છે. બધા મહેમાનો સંજના અને બાળક માટે અભિનંદન આપી રહ્યા હતા. તેમની માતાએ ભાવિ બાળક માટે સોનાની બંગડીઓ અને ચેન આપી રહ્યા હતા. સંજનાએ કહ્યું, માં, તમે મને મારા ગર્ભના બાળક માટે એક ચેન આપી હતી. જો મારી સાસુ તમારી જગ્યા હોત, તે એકમાત્ર રૂપિયાની વ્યવસ્થા કરી શક્યા હોત. અને વૃદ્ધ દાદીમાએ મને 10 રૂપિયા આપ્યા હોત. તે કહ્યું તો સારી રીતે જીવી અને ખુશ આશીર્વાદ તો સારું છે. તણાવ સંપૂર્ણપણે દૂર થઈ ગયો હતો. બેબી શાવરને સમારોહ સમાપ્ત થયો અને તે સમય થયા પછી બધા મહેમાનો જમતા હતા. તે ક્ષણે જ ડોરબેલ વાગી. એક માણસ આવ્યો અને મનોજે દરવાજો ખોલીને કહ્યું, હા સર, કાને સાંભળવું છે? પેલા માણસે કહ્યું, હા શું આ મનોજનું ઘર છે? મનોજે કહ્યું, હા, હું મનોજ છું. માણસે કહ્યું, હા, તમારા માટે એક ભેટ છે. સંજના કહે છે, અરે ભેટ? મારા ભાવિ બાળક માટે કોઈ પણ આપી શકે હશે. અને મનોજે કહ્યું, ધોબો, હું જાઉં છું. મનોજે પરબડિયું ખોલ્યું અને વાંચીને ચોંકી ગયો. તેણે બોલવાનું બંધ કર્યું. સંજનાએ પૂછ્યું, શું થયું? પ્લીઝ કંઈક બોલો તો. રાજીવ પણ આવીને કહે, શું થયું મનોજ? તું આટલો ચૂપ કેમ છે? મનોજે તેણે પત્ર છે. પત્ર વાંચીને રાજીવ પણ ચોંકી જાય છે. માણસ કહે છે કે આ ઘરમાં કાગળો છે અને હવે હું આ ઘરનો માલિક છું. તમારી માતાએ આ ઘરને મને વેચી દીધું છે અને તરત જ ખાલી કરો, નહીંતર હું પોલીસ બોલાવીશ. ને રાજીવ અને મનોજને ચોંકી ગયા. રાજીવ ચિંતામાં થયો અને આ શું થઈ ગયું? રાજીવ ચોંકી ગયો અને તેણે હમણાં જ ઘર ખાલી કરો. અને તેણે ખૂબ જ પ્રયત્ન કર્યા, પરંતુ તેઓ રાજીવ અને મનોજનો સામનો ઘરની બહાર ફેંકવા લાગ્યો.
શું કરવું છે તે સમજાતું ન હતું. સંજ્ઞાએ હાથ જોડીને કહ્યું, ભાઈ, અમને ઓછામાં ઓછી એક રાત તો અહીં રહેવા દો. હું ગર્ભવતી છું, આવી પરિસ્થિતિમાં હું ક્યાં જઈશ? તે માણસે કહ્યું, તમે ગમે તે જાઓ, મને તો કંઈ ખબર નથી. જ્યારે તમે તમારી માતાને આ ઘરમાંથી કાઢી મૂક્યા છે ત્યારથી તેના વિશે વિચાર્યું ન હતું. હવે હું કેવી રીતે વિચારું? આ ઘરનો માલિક હું જ છું. તમે અહીંથી જાઓ. હવે જે તમે ઈચ્છતા હોય કરો. વાંધો નહીં. રાજીવ અને મનોરંજન સંજ્ઞાની માતાને ઘરે પહોંચ્યા, જેથી તેઓ ત્યાં રાત વિતાવી શકે નહીં. પરંતુ સંજ્ઞા ભાઈ અને ભાભી પણ તેમની સાથે ત્યાં રહેવા ન દીધા. તેની ભાભીએ કહ્યું, સંજ્ઞા દીદી, જ્યારે તમે તમારી સાસુ અને માતાની નથી માનતી તો હું મારી નણંદને મારી બહેન કેવી રીતે માનશી? તું ગર્ભવતી છે તો આખો બોજ હું કેમ ન સંભાળું? આ ઘરમાં તારો કોઈ અધિકાર નથી. સંજ્ઞાની હાથ જોડીને કહ્યું, બહુ આવો ના કરો. હાલતમાં બિચારી છોકરી ક્યાં જશે? ભાભીએ કહ્યું, માં, તારે અહીં રહેવું હોય તો રહે, નહીંતર હું ઘરની બહાર કાઢી દઈશ. મજબૂરીમાં તેઓ કોઈ રાસ્તા વિના પર વિતાવી પડી. સંજ્ઞાના પેટમાં પીડાના કારણે તેણીએ દુખાવો થવા લાગ્યો અને ગભરાઈને તેને હોસ્પિટલ લઈ ગયા. પરંતુ રાત્રે તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી ન હતી, તેથી તેના બાળકને પણ બચાવી શક્યું ન હતું. રડવાના કારણે મનોજ ખૂબ જ પરેશાન થઈ ગયો. સંજ્ઞાને આઘાત લાગ્યો અને મૂર્તિ બની રહી હતી અને કોઈની સાથે વાત ન કરી. કદાચ તે સમજી ગઈ હતી કે ક્યારે તેણે સાસુએ બને ખોટું કર્યું છે. આજે તેને ખરાબ કાર્યોની સજા મળી રહી હતી. સવાર થઈને તેઓ અચાનક નાનકડું મકાન ભાડે લીધું અને બંને ભાઈઓ ત્યાં ગયા. થોડા દિવસો પછી રાજીવ તેની માતા સાથે વાત કરવા તે ગામ જવા નીકળ્યો હતો. પરંતુ જ્યારે તે ગામ પહોંચ્યો ત્યારે ખબર પડી કે તેની માતા ગામ બધી સંપત્તિઓ વેચી દીધી છે અને ખરીદારો પ્રભાવશાળી લોકો હતા. તેની માતાને દીદીને ક્યાં ગાયબ થઈ ગઈ હતી તે કોઈને ખબર ન હતી. તેના કાકા બાજુમાં રહેતા હતા, તે પણ ગામ છોડીને શહેરમાં ગયા હતા તેના પુત્ર સાથે રહેવા માટે. ત્યાં કહ્યું, રાજીવ, મનોજે મારી માતા માટે સારો વ્યવહાર કર્યો નથી, પણ ગામ છોડીને ચાલી ગઈ છે અને તેની સાસુને પણ લઈ ગઈ છે. તે ના પડતો હતો કે પડોશીને સંબંધ ન થયા. પડોશી તેને એક પત્ર આપ્યો છે, તે માતાને હતો. તેને પત્ર ખોલ્યો ત્યારે તેમાં લખ્યું હતું કે, પુત્ર, હું જાણું છું કે અહીં ચોક્કસ આવશે, તેથી હું પત્ર છોડીને જઈ રહી છું. તારે હવે અમારું ધ્યાન રાખવાની જરૂર નથી. એ ઘર મારા નામે હતું તો જ્યારે તારા પિતાએ પ્રથમ હૃદયનો રોગનો હુમલો હતો ત્યારે તે જાણતા હતા કે તે લાંબા સમય સુધી જીવી નહીં શકે, તેથી તેણે ઘર મારા નામે કરી દીધું હતું. તેથી જ્યારે હું ઘર છોડીને જતી હતી ત્યારે મારી સાથે ઘરના પ્રોપર્ટીના દસ્તાવેજ લઈને આવી હતી, કારણ કે હવે હું મારા ઘરને આપી શકું તેમ નથી. જ્યારે મારા બાળકોએ તેમને વિમુખ કર્યા હતા ત્યારે હું આજની મારા બાળકોને વિમુખ કરી નાખીશ. આ ઘર વેચ્યા પછી મને ક્યાં જઈ રહ્યા છીએ તે તમારે જાણવાની જરૂર નથી. હવે તમે તમારી ઈચ્છા પ્રમાણે જીવો અને તમારા મનના માલિક બનો છો, અને જે રીતે જીવવું હોય તે રીતે જીવી ઘણા સમયથી હું ઈચ્છું છું કે તે કરી રહી છું. તેથી હવે તે પણ ઈચ્છો તો તે વાંધો નથી. તેની માતાએ પત્ર વાંચીને રાજીવે કહ્યું, દાદીમા, એ અમને સંપૂર્ણપણે બરબાદ કરી દીધા છે. ઘર વેચવાનો તેમને વિચાર હતો. મનોજ અને રસ્તા ઉપર આવીને કહ્યા. જ્યારે પુત્ર આ બધું સાંભળ્યું ત્યારે તેઓ તેમના મકાન ઉપર પસ્તાવો કરવા લાગ્યા, કારણ કે આ બધું તેમના કારણે થયું હતું. મિત્રો, અજંતાજીએ તેમને સાસુ કમલાજીએ બીજી બધી માતાને જીવન મળ્યું હતું. તેમને વૃદ્ધ આશ્રમમાં આશરો લીધો હતો. હવે અજંતાને જીવનનો ઉદ્દેશ વૃદ્ધોની સેવા કરવાનો હતો. મિત્રો, જો પુરુષ ઈચ્છે તો પોતાના પરિવારને પ્રેમના દોરામાં બાંધી કાયમ સાથે રહી શકે છે, કારણ કે તે બધું તેના હાથમાં છે. અને તેમને અજંતાનો નિર્ણય કેવો લાગ્યો છે? જો તમને આ ગમ્યો હોય તો કૃપા કરીને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ ને કોમેન્ટમાં અભિપ્રાય જરૂરથી જણાવજો. તમારા બધાની વાર્તા સાંભળવા માટે હું હૃદયપૂર્વક આભાર માની રહ્યો છું. કાલે મળીશું બપોરે 12 વાગે. ત્યાં સુધી ખુશ રહો, બધાએ રહો, પ્રસન્નતા રહો અને પ્રેમથી રહો. મિત્રો, જય શ્રી કૃષ્ણ, રાધે કૃષ્ણ. એકવાર અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ અને રાધે રાધે લખવાનું ના ભૂલતા. તેના ઉપર દ્વારકાધીશની બધાય દયા તમારા અને તમારા પરિવાર ઉપર બની રહેશે. ત્યાં સુધી મળીએ, ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, રાધે.